વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ માવાલા પાઉસને બોંસ્યા આયો ધરતે પો આખી માનવ જાતિમ અદેખાય એક મોટા મોટી બીમારી હાય, એક જાતિ રોગ હાય. આજો મોટિયા મોટિયા ફેક્ટરેમ તા જાતિ જાતિ બીમાર હે દવા બનતા અને દરેક દવાખાનામ ને તિયા દવા દુકાનામ તીહી ઈલાજ કોના માટો દવા મિલી જાય, પણ અદેખાય એક ઈંડી બીમારી હાય કે તિયા માટો આજો કોઈ જાગો દવા ના મિલતી અને તિયા માટો કોઈ ઉપાય ના હવે શકતા. માવાલા પાઉસને બોંસ્યા બાઇબલ મી યાકુબા નામો એક પરમીહેરા ભક્ત હાય, તિયા 12 પોયોર હતા ને તિહમેથી યુસપા નામો એક પોયોર આહાય. તો પોતા પાઓસા આરી કેટેચારે તો યુસપ યાકુબા ગડપણ મી પોયોર હતા. બધા કો હતા તિયા બાઈસા યુસપા ઉપો વધારે પ્રેમ રાખતના. તી પાલીન યુસપા પાઓસાન અદેખાય આવે ને તિયાન ભારી દુઃખ આપના માટો તિયા આરી ઈંડી વ્યવહાર કો હતા. માવાલા પાઓસને બોંસ્યા આજો તુમી ઉનયા કા પોતા પાઓસ યુસપાન માય ટાકના વિચારતા અને તિયાન દુઃખ આપતા, છતાં યુસપ પોતા પાઓસા માટો ખોટો ના વિચારતા તો પોતા પાઓસા માટો હારો જ વિચારે. આજો તુમી આય જગતમી કે કેમ ચાની રીએ તી બધે તુમાન ખબર હાય. બાઇબલ કહે કા અદેખાય એક ઈંડી બાબત હાય એટલે હવા ને આદમ ભારી સુખમી રેતને ને જીવતને તીહા સુખી જીવન દેખીને શેતાનાન અદેખાયાલી અને તીહાન પાપમી પાડીએ ને દુઃખી કહે કેવ કા માહું સુખી રહે ને શાંતિથી જીવે ઈંડો શેતાન કોઈ દી બી ઈચ્છા ના રાખતા. આંડી આય અદેખાઈ બાબત હાય. મા વાલા પાઓસને બોંસ્યા અદેખાઈ બાબતીમ બાઇબલ આપણ એટલે દરેક મહાન હિકવે હે. 1 કોરંથી પત્ર ને 3 અધ્યાય ને 3 કલમમી કહે કા તુમા મુય કોડવી અદેખાય નોખી રાખતે વાત ભાનગોળ વેરઝેર કોયા વગર તિહારી એટલે કે બધારી હારે તો તુમી જીવજા. બીજો એ બાબત કયામ આવે હે કા હંમેશ ન માટો મા વાલા પાઓસને બોંસ્યા આરી રેજા અને આય બધી બાબત હાય તે અદેખાય તે જ એક ઈંડી બાબત હાય કે અદેખાય એક મહા જીવનમી આગ બોલે તિહી ગાઉં હાય. કેવ કા આગ કાયમી માટો બોલે હે અને એ બાબત ઈંડી હાય કે મહાન પૂજાવી દે હે અને તિહાન ભારી જ ઈજા વહે મુશ્કેલી વહે તિયા ગાઉં હાય. અદેખાય એક મના બોલતરા હાય એટલે કા મનમી એ આગ લાગે અને કયામાં આવે તેવ કા જહાં મહાન મોઈ જાહે તા તિયાન મોનાહાન આગ બાલે હે, પણ અદેખાય હાય એતા જીવતા હન જ બાલે. કેવ કે માહું જીવે તા સુધી પોતા જીવનમી બોલ્યા કહે. મા વાલા પાઓસને બોંસ્યા ઈ તોથી પરમીહેરા વચન આપોન એવું કહે કે તુમી ઈંડી અધિખાયોમ નખી જીવતે અને ઈંડી મુશ્કેલેમ તુમી ફસાઈ જહા. કદાચ કોઈ માહું સુખમી રહીને જીવતો વે તાહાં અદેખાય નોખી કહતે અને અહીં લીધો પરમીહેરા વચન એવું કહે કે તુમા મનમી કોડવી અદેખાય એટલે કા એકબીજા
चढ़ावड़ी एकबीजा आरी हरीफाईमी एकबीजा विरुद्धमी तुमी नखी जाते एटले का अधिखाय नखी कहते। माँ वाला पावस ने बोईशा याद राखजा आई अधिखाय एता ईंडी हाय के तिया जीवन में जो हारा गुण ना जो शैताना गुण हाय आजो जगत में घणे बधे ईसु आपो विश्वास ना राखते आमी ख्रिस्ता हाय एव कोते देवड़ाम भी जाते प्रार्थना भी कहते बाइबल भी वाचते अने पोता जीवन में ते अदेखाई राखते। यही लीधो परमेश्वरा वचन कहे कि ईसु आपो प्रेम राखा अने ईसु आपो भरोसा राखा अने मनमी खोटो विचार के खोटी अदेखाई नखी कहते। माँ वाला पावस ने बोईशा याद राखजा नीति वचन 14 अध्याय अने 30 कलम कहे के हृदया शांति एटले शरीरा जीवन आहाय पण अदेखाय आटकहा हड़ा आहाय अदेखाय आटकहा हड़ा गाउज आहाय एवं ए बाबत ई तो माटो कनाम आवे के भारी खराब बीमारी हाय एक कैंसरा गाँव हाय याद कोईने तुमी हमेशा न माटो अधिखाय एक आंडी बाबत हाय याकूबा पत्रमी 5 अध्याय अने बीजी कलम कहे का अदेखाय मूर्खहा जीवन ने नहे ने तीहा ने माई डाके परमेश्वरा वचन कहे का माँ वाला पावस ने बोईशा आई गोठ याद राखा अदेखाय घणो लोखान खून को आवे घणो लोखान दुखी को आवे घणो लोखा को बा वेर विखेर को टाकावे अने घणो लोखान ता घणी जाती मुश्केली मेकी देवावे केव का उत्पत्ति पुस्तक में 4 अध्याय 5 कलम पोता पावस काइन तुमी पाला का मोटा पावस होता तिया ने हाबेल तिया खून कोई टाकना माटो जो काइन हन्ना पावस है तो मोटा पावसा ने अदेखायो बाबत में तिया ने खून कोई टाके तिया अने आंडी एक बाबत हाय का अदेखाय माहा खून भी को आवे अने माँ वाला पावस ने बोईशा दरेक माहा जीवन में परमेश्वरा वचन एव कोना मागे के ई तुमी याद राखजा केव का गीत शास्त्र वचन में 37 अध्याय अने पहली कलम एव कहे के अन्याय कोनारहा लीधो तुमी खिजवाय नखी जाते तिहा अधिखाय तुमी नखी कहते केव का परमेश्वर तिहान अन्यायो बदलो तिहान जरूर आपी एज बाबत कहे यही लीधो अन्याय कहे तिहा तुमी अधिखाय नखी कहते। तेवी ज रीतो नीति वचन 3 अध्याय 31 कलम में एव कना मागे क जो जुलम कोनारहा माटो तुमी अदेखाय नखी कहते भले तुमान दुख दे भले तुमान जाति जाति मुश्केली आपे जाति जाति वेठना पड़े तो पण तियान तुमा जीवन मार्फत हेरान नखी कहते तिही बदलो तियान परमेश्वर आपी खराब विचारनारो खोटो कहनारहा चाड़ी चुगली तुमी नखी कहते ताहा एव कहे का महा जीवन में अदेखाय इंडी एक बाबत हाय ए बाबत अदेखाय कहनारो महा हरीफायम नखी चढ़ते केव का ते वचन एव कना मागे तेव ने खराब कहनारो महा लीधो तुमी पोड़ी नखी जाते। माँ वाला पावस ने बोईशा आंधाराम एटले का फरीथी जी आंधाराम रहे तियान वाट ना जोड़ती तेवी रीतो अदेखाय कहनारो महान हाची बाबत ना जोड़ती पण आजो बाइबला वचन याद राखजा अने आंडो खोटो कहनारो का अदेखाय कहनारो जी माहे हाय यान तुमी एवी रीतो तिया आरी तुमी रेजा। माँ वाला पावस ने बोईशा के तुमा जीवन पालीन ती तुमा आरी हारा व्यवहार राखे तुमा खोटो कहे तिया तुमी भलो कहजा ने तुमा हारा पापे तियान तुमी आशीर्वाद आपजा ने तुमा निंदा कहे तियान तुमी ती सुखी वे एवी रीतो परमेश्वरा नामो तियान प्रार्थना कोइन तिया भलो वे ईंडो तुमी इच्छा राखजा। माँ वाला पावस ने बोईशा आजो जे वचन आपन समजावे ती एव कना मागे के वचन आपो बधान चेतवणी आपे ने ते चेतवणी तुमी उनाया आपो बधान एव कना मागे है के हमेशा न माटो बीजा माटो आपो भलज विचारनु जरूर हाय केव का नकामो माहू एटले का खराब विचारनो माहू जी अदेखाय कहे ती निंदा कहे ती तियापो आपो हमी निंदा निकोनु जजवे ती केव का नवो जन्म नवो जीवन पालनारो माहू ना माटो माँ वाला पावस ने बोईशा चोख्खो आत्मिक दूधा इच्छा राखजा एटले का हारो वचना इच्छा राखजा अने ई वचन आपन एव कना मागे के
હાનો પોયરા ગાઉં તુમી કાયમને માટો હારો એટલે કે જે પરમિહેરા વચન કહે તે તુમી વિચાર કો જા ત્યો પ્રમાણે તુમી રેજા માં વાલા પાઉસને બોઈશા અદેખાઈ બાબતીમ આઈ જે ગોઠ તુમી ઉનાયે તે તુમી ધ્યાનમી રાખજા તુમી યાદ રાખજા અદેખાય એ શેતાના કામ હાય અને એકબીજાન તો વેરઝેર કો આવે ઈંડી બાબત તુમી નોખી કો તે હંમેશના માટો એક એ અદેખાય રોગા ગાઉં હાય અદેખાય એક ભયંકર મુશ્કેલે ગાઉં હાય સંકટી ગાઉં હાય ઈમે તુમી ફસાઈ જહા અને એ તુમાન બીજા માટો ભલો કોના માટો રૂકાવટ રૂપ બની જા એટલા માટો વચન કહે તુમી પરમિહેરા બીક રાખજા તિયા વચન માનજા તિયા હિકામણ પ્રમાણે ચાંજા અદેખાય તુમી નોખી રાખતે માં વાલા પાઉસને બોઈશા માન આશા હાય કે આજો જે એ બાબત તુમી ઉનાયે કે એકબીજારી હારો રાખજા અદેખાય નોખી કોતે તુમી માન આશા હાય કે જરૂર તુમી હારો રાખીન પ્રેમ રાખીન એકબીજા ભલો ઈચ્છીન તુમી જીવહા પરમિહેર જરૂર તુમાન આશીર્વાદ આપી. કાર્યક્રમ બાબતથી વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 9429 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી જીવના ખજાનો બાઇબલેરા મુનાયા પાવું ગોયું રોજે દી જીવન વિશ્રાંતિ મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજ દી